સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી તંત્રના હાલ બેહાલ। 2000 પ્રવાસીઓને એરલિફ્ટ કરવાની તૈયારી। સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે સિક્કિમમાં સ્થિતિ વણસી ગઈ છે, જેમાં ઉત્તર સિક્કિમ તબાહ થઈ ગયું છે। હજુ પણ ત્યાં 2000 પ્રવાસીઓ ફસાયેલા છે। સતત વરસાદને કારણે ભૂસ્ખલન થતાં મંગનથી લાંચુક સુધી ઘણી જગ્યાએ માર્ગ પરિવહનને પણ ખરાબ અસર થઈ છે। સિક્કિમ વહીવટીતંત્ર પ્રવાસીઓને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે, જેના માટે પ્રવાસીઓને બચાવવા માટે હેલિકોપ્ટર પણ તૈયાર છે, પરંતુ ખરાબ હવામાનને કારણે એરલિફ્ટ શક્ય નથી। સોમવારે લગભગ 50 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરીને તેમને ગંગટોક પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે હાલની સ્થિતિ એવી છે કે સિક્કિમમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવી પણ મુશ્કેલ છે। એવામાં આજે સવારે વરસાદ અને ભૂસ્ખલન બાદ બંગાળ અને સિક્કિમ બોર્ડર પર ઋષિખોલા ખાતે નેશનલ હાઈવે 10 પર વાહન વ્યવહાર અટકી ગયો છે, તેમજ સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમના મંગન જિલ્લામાં તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। રાતભર અવિરત વરસાદના કારણે નેશનલ હાઈવે 10 ફરીથી ધરાશાયી થઈ ગયો છે, જેથી સિક્કિમનો પશ્ચિમ બંગાળ સાથેનો સંપર્ક તૂટી ગયો છે। વાલુખોલા અને લુખવીર વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટા પથ્થરો પડતા વાહન વ્યવહાર માટે રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે, જેમાં વાહન વ્યવહાર ફરી શરૂ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર ઝડપથી કામ કરી રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।